Hello everyone, welcome to Deccan channel. Today we will discuss about SAM 5 TYBSc જેનું યુનિટ નંબર 2 IR સ્પેક્ટ્રોસ્કોપી એનાલિટિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 IR સ્પેક્ટ્રોસ્કોપી એમાં ડિસ્કસ કરવાનું છે બેન્ડિંગ વાઇબ્રેશન બરાબર ઇન IR સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે નમન કંપનના પટ્ટા બરાબર જે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન માટે જરૂરી છે બરાબર તો નમન કંપનની વાત કરીએ બેન્ડિંગ બેન્ડની વાત કરવામાં આવે તો પહેલો નમન કંપનનો પટ્ટો જોવામાં આવે તો CH આલ્કેન બેન્ડિંગ વાઇબ્રેશન બેન્ડ તો CH આલ્કેન એટલે કે કોઈ પણ આલ્કેન સંયોજન હોય જે રીતે ખેંચાણ કંપનનો પટ્ટો 2850 થી 2960 ના રિજિયનમાં આપતો તો એ જ રીતે આ ભાઈ છે સપોઝ મેં લઈ લઉં હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન અને અહીંયા આ સાઈડે કોઈ ગ્રુપ લાગેલું છે સપોઝ CH2 લઈ લો બરાબર તો આલ્કેન સંયોજન થયું તો આલ્કેન સંયોજનોમાં બેન્ડિંગ બેન્ડ અરાઉન્ડ 1450 કેટલો 1450 સેન્ટીમીટર ના રિજિયનમાં મળશે 1450 સેન્ટીમીટર ઇન્વર્સના રિજિયનમાં આ બેન્ડિંગ બેન્ડ ઓબ્ઝર્વ થશે બરાબર 1450 કાં તો 1374 થી 1450 ના રિજિયનમાં જોવા મળશે 1350 થી 1475 સેન્ટીમીટરના રિજિયનમાં જોવા મળશે 1475 નહીં કહીએ તો 1450 કરી દઈએ 1450 સુધી વાત મળશે બરાબર છે તો 1350 થી 1450 ના રિજિયનમાં આ બેન્ડિંગ બેન્ડ જોવા મળશે રિજિયન જોવામાં આવે તો અકુરપ કરી દો 1385 બરાબર 1385 થી 1450 ના રિજિયનમાં આ બેન્ડ જોવા મળશે 1385 થી 1450 સેન્ટીમીટરના રિજિયનમાં બરાબર એ સિવાય સેકન્ડ બેન્ડની વાત કરીએ તો જેમિનલ ડાઇમિથાઇલમાં રહેલું CH બરાબર તો જેમિનલ ડાઇમિથાઇલ ગ્રુપ તો ખબર હશે ના ખબર હોય તો જોઈ લો સેકન્ડ બેન્ડ જોવામાં આવશે જેમિનલ ડાઇમિથાઇલ બરાબર જેમિનલ ડાઇમિથાઇલની વાત કરીએ માં CH નમન કંપન નો પટ્ટ બરાબર જેમિનલ ડાઇમિથાઇલની વાત કરવામાં આવે તો જનરલી બે સ્ટ્રેચિંગ બેન્ડ જોવા મળશે બરાબર કેટલા બેન્ડ જોવા મળશે બે હવે જેમિનલ ડાઇમિથાઇલની વાત કરીએ તો એક જ કાર્બન પર રહેલા બે મિથાઇલ ગ્રુપ તો એક મિથાઇલ ગ્રુપને મેં કંઈક આ રીતે લખી શકું 3 હાઇડ્રોજન અલગથી લખું બરાબર જેમાં CH સ્ટ્રેચિંગની વાત છે 1 2 ને 3 આ રીતના તો આ CH સ્ટ્રેચિંગ તો બે ગ્રુપ છે બે મિથાઇલ છે એક જ કાર્બન પર બે બરાબર આગળની સંયોજકતા પૂરી કરી દેવાની 3 ને એક હાઇડ્રોજન લખું તો બી ચાલે અહીંયા બરાબર તો જેમિનલ ડાઇમિથાઇલના બે બેન્ડ જોવા મળશે 1365 થી 1375 એક બેન્ડ જોવા મળશે 1365 થી 1375 સેન્ટીમીટરના રિજિયનમાં એક બેન્ડ જોવા મળશે એન્ડ બીજો બેન્ડ 1380 બીજો બેન્ડ જોવા મળશે 1380 થી 1385 1380 થી 1385 ના રિજિયનમાં જોવા મળશે કયો બેન્ડિંગ બેન્ડની વાત છે બરાબર નમન કંપનનો પટ્ટો તો બે બેન્ડ જોવા મળશે એ સિવાય ટ્રાન્સઆલ્કીનમાં CH સ્ટ્રેચિંગ ડબલ બોન્ડ CH સ્ટ્રેચિંગ તો લખું મેં ડબલ બોન્ડ CH ટ્રાન્સઆલ્કીન નમન કંપન નો પટ્ટ એટલે કે બેન્ડ બરાબર નમન કંપન એટલે કે બેન્ડિંગ વાઇબ્રેશન નો બેન્ડ તો ટ્રાન્સઆલ્કીનની વાત કરીએ તો જનરલી ટ્રાન્સઆલ્કીન આ રીતના જોવા મળશે C ડબલ બોન્ડ CH
અને અહીંયા કોઈક બીજા વિસ્થાપિત ગ્રુપ હશે તો મેં આર લખું છું, બરાબર, આર ની જગ્યાએ કોઈ બી હશે તો આ ટ્રાન્સ આલ્કીન થશે, એમાં ડબલ બોન્ડ CH સ્ટ્રેચિંગ, બરાબર, આ CH સ્ટ્રેચિંગ જેનો બેન્ડ જોવા મળશે અરાઉન્ડ 970 સેન્ટીમીટર ઇનવર્સ, બરાબર. અને નમન કંપનનો બેન્ડ જોવા મળશે. આ બેન્ડ તો ઓબ્ઝર્વ થશે ને થશે, એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં આ બેન્ડ જોવા મળશે જ, બરાબર. એ સિવાય સીસ આલ્કીનની વાત કરીએ, કોની સીસ આલ્કીનની વાત કરવામાં આવે તો ચોથો બેન્ડ છે ડબલ બોન્ડ CH સીસ આલ્કીન, બરાબર. ડબલ બોન્ડ CH સીસ આલ્કીન નમન કંપન. સીસ આલ્કીન નું નમન કંપન જોવા મળે તો 670 થી 730 ના રિજિયનમાં જોવા મળશે. 670 થી સીસ આલ્કીન તો ખબર પડી જશે, સી ડબલ બોન્ડ સી, બે હાઇડ્રોજન આ રીતે હશે, આ અલ્કાઇલ, તો 670 થી 730 ના રિજિયનમાં જોવા મળશે. 670 થી 730 સેન્ટીમીટર ના રિજિયનમાં આ બેન્ડ જોવા મળશે. 670 થી 730 ના રિજિયનમાં જોવા મળશે. એ સિવાય અસમ વિસ્થાપિત આલ્કીન, અસમ વિસ્થાપિત આલ્કીન માં બેન્ડિંગ વાઇબ્રેશન, બેન્ડિંગ એટલે કે નામન કંપન, બેન્ડિંગ વાઇબ્રેશન બેન્ડ, બરાબર, બેન્ડ. તો જનરલી અસમ વિસ્થાપિત આલ્કીનની વાત કરીએ તો અસમ વિસ્થાપન કઈ રીતના હોય તો જનરલી ત્રણ જગ્યાએ તો હાઇડ્રોજન જ હશે. આ રીતના સી ડબલ બોન્ડ સી એકમાં અલ્કાઇલ હશે અને બીજું અલ્કાઇલ એટલે કે કોઈ બી ગ્રુપ હોઈ શકે, જરૂરી નથી, બટ CH આમાં CH સ્ટ્રેચિંગની નમન કંપનની વાત છે. કોણ છે? ડબલ બોન્ડ CH નમન કંપનની વાત છે. તો આ બેન્ડ જોવા મળશે અરાઉન્ડ 910 સેન્ટીમીટર, 910 સેન્ટીમીટર. તો આ બેન્ડ ઇમ્પોર્ટન્ટ છે. CH આલ્કેન નમન કંપન જનરલી આલ્કેન સંયોજનો હાજર હોય તો 1450 સેન્ટીમીટર કાં તો 1385 થી 1450 ના રિજિયનમાં જોવા મળશે. જેમિનલ ડાયમિથાઇલ, જેમિનલને ડિફરન્શિએટ કરવા માટે આ જ બેન્ડ મેક્સિમમ આ બેન્ડ પરથી ડિફરન્શિએટ થાય છે, બરાબર. તો જેમિનલ ડાયમિથાઇલ ગ્રુપ જ્યારે પણ હોય તો આ બે બેન્ડનું ઓબ્ઝર્વેશન થશે ને થશે, બરાબર. 1362 થી 1375 નો બેન્ડ અને 1380 થી 1385 નો બેન્ડ. એ સિવાય ટ્રાન્સ આલ્કીનની વાત કરીએ, ટ્રાન્સ આલ્કીન, ઓકે, નમન કંપનનો પટ્ટો તો ટ્રાન્સ આલ્કીનમાં સામસામે હશે, કોઈ બી ગ્રુપ હશે, બરાબર, પણ એમાં ડબલ બોન્ડ CH સ્ટ્રેચિંગ જોવા મળશે 970 ના રિજિયનમાં. સીસ આલ્કીનમાં વાત કરીએ તો 670 થી 730 ના રિજિયનમાં. અને અસમ વિસ્થાપિત આલ્કીનની વાત કરવામાં આવે તો આ ભાઈનો બેન્ડ જોવા મળશે અરાઉન્ડ 910 સેન્ટીમીટર, બરાબર. એ સિવાય હવે વાત થશે એરોમેટિક સંયોજનો, બરાબર. મોનો વિસ્થાપિત, ઓર્થો દ્વિવિસ્થાપિત, પેરા વિસ્થાપિત, મેટા વિસ્થાપિત, બરાબર. આ સંયોજનની વાત છે. તો બેન્ડ નંબર આપણે આ 5 લખ્યા ને, 5. તો છઠ્ઠો બેન્ડ જોવાનો છે. વેઇટ, અઝોસાયક્લિક કમ્પાઉન્ડ. અઝોસાયક્લિક કમ્પાઉન્ડ એટલે કેવી રીતના તે માં ડબલ બોન્ડ CH સ્ટ્રેચિંગ, સ્ટ્રેચિંગ નહીં, નમન કંપન જોવાનું છે. બેન્ડિંગ વાઇબ્રેશન. તો આ બેન્ડિંગ વાઇબ્રેશન અઝોસાયક્લિક કમ્પાઉન્ડમાં કઈ રીતના જોવા મળશે તે વેઇટ.
નેક્સ્ટ છે અઝોસાયક્લિક કમ્પાઉન્ડ. કયું છે અઝોસાયક્લિક? છઠ્ઠું ડબલ બોન્ડ CH. અઝોસાયક્લિક નમન કંપનનો પટ્ટો અથવા બેન્ડિંગ વાઇબ્રેશન. નમન કંપન નો પટ્ટો. તો અઝોસાયક્લિક ની વાત કરીએ તો સંયોજન કંઈક આ રીતનું હશે. ડબલ બોન્ડ તો હશે એરોમેટિક રિંગમાં, બટ અહીંયા બહારની સાઈડે બે કેટલા બોન્ડ? ડબલ બોન્ડ જ હશે અહીંયા પર. અને અહીંયા કાર્બન હશે તો કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે CH અને આ CH. તો આ ડબલ બોન્ડ CH સ્ટ્રેચિંગ એરોમેટિક રિંગની બહારની સાઈડે. તો આ વહીનો નમન કંપનનો બેન્ડ જે જોવા મળે આ કાં તો આ, તો અરાઉન્ડ 690 સેન્ટીમીટર. કેટલો હશે? અરાઉન્ડ 690 સેન્ટીમીટર હશે. 690 સેન્ટીમીટરના રિજિયનમાં. બરાબર. એ સિવાય મોનોવિસ્થાપિત બેન્ઝીન. મોનોવિસ્થાપિત બેન્ઝીન 7મા નંબરનો બેન્ડ છે આપણો. ડબલ બોન્ડ CH એરોમેટિક. એરોમેટિક આખું નથી લખતો, એરોમેટિક. બરાબર. મોનોવિસ્થાપિત બેન્ઝીન. મોનોવિસ્થાપિત બેન્ઝીન નજીકમાં 5H નમન કંપન ના પટ્ટા. તો જનરલી મોનોવિસ્થાપિત બેન્ઝીનની વાત જ્યારે પણ કરવામાં આવે તો મોનોવિસ્થાપિત એટલે કે એક વિસ્થાપન થઈ જાય બેન્ઝીન રિંગ પર. બેન્ઝીન રિંગ પર એક વિસ્થાપન થાય એટલે બાકી રહે શું? ભાઈ સિમ્પલ છે. મોનોવિસ્થાપિત બેન્ઝીનમાં એક વિસ્થાપન થાય એટલે બાકી રહે 5H. બરાબર. અને આ 5H 5H બાકી રહેશે. તો સપોઝ આપણે રિંગ આ રીતની છે એરોમેટિક રિંગ. બરાબર. ડબલ બોન્ડ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. આમ અહીંયા એક વિસ્થાપન થયું છે, ગ્રુપ લાગ્યું છે X, Y અને Z, કોઈ બી ગ્રુપ લાગ્યું છે. તો અહીંયા હાઇડ્રોજન હશે, બીજો હાઇડ્રોજન, ત્રીજો, ચોથો એન્ડ આ પાંચમો. તો નજીકમાં 5H થઈ ગયા તો આ ડબલ બોન્ડ CH થયા. તો ડબલ બોન્ડ CH ના નમન કંપનના બેન્ડ દેખાય છે આ એવા 5 છે. તો આ બેન્ડ બે જોઈન્ટ બેન્ડ મળશે 700 સેન્ટીમીટર ઇનવર્સ એન્ડ 750 સેન્ટીમીટર ઇનવર્સ. એમાં 10 નું વેરિએશન થઈ શકે, 10. બરાબર. 690 થી 760 આપી દીધેલું હોય. બરાબર. તો બે બેન્ડ સાથે થશે નમન કંપનના. તો મોનોવિસ્થાપિત બેન્ઝીનની વાત કરીએ તો આ રીતના ડબલ બોન્ડ CH હશે. એ સિવાય નેક્સ્ટ જોઈએ તો મેટા દ્વિવિસ્થાપિત બેન્ઝીન. મેટા પહેલા ઓર્થો દ્વિવિસ્થાપિત જોઈ લઈએ. બરાબર. તો આઠમો બેન્ડ ડબલ બોન્ડ CH એરોમેટિક. બરાબર. ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન. ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન એટલે કે બેન્ઝીનમાં બે ઓર્થો, એક અહીંયા ગ્રુપ લાગ્યો તો બાજુમાં એક ગ્રુપ લાગ્યો હોય. બરાબર. નજીકમાં કેટલા H હશે? બે વિસ્થાપન થયા તો 4H. નજીક 4H નમન કંપન. નજીકમાં 4H નમન કંપનની વાત કરવામાં આવે તો બેન્ઝીન રિંગમાં ઓર્થો સ્થાને બે ગ્રુપ લાગ્યા હશે. તો જોઈ લઈએ કઈ રીતના લાગ્યા હશે. તો બેન્ઝીન રિંગ દોરી દો મેં અને ઓર્થો સ્થાન ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીનની વાત છે. તો અહીંયા લાગ્યું હશે X, Y અને Z અને ઓર્થો સ્થાને કોઈ ગ્રુપ લાગ્યું છે PQR કોઈ બી છે. બરાબર. આપણને મતલબ નથી. બટ આ હાઇડ્રોજન બાકી રહે કેટલા? નજીકમાં 4H.
તો આ વયનો બેન્ડ જે જોવા મળશે તે અરાઉન્ડ 740 એક જ બેન્ડ જોવા મળશે 740 સેન્ટીમીટર ઇનવર્સ કોણ ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીન એ સિવાય નવમો બેન્ડ જોવા મળશે મેટા દ્વિવિસ્થાપિત બેન્ઝીન ડબલ બોન્ડ CH એરોમેટિક મેટા દ્વિવિસ્થાપિત બેન્ઝીન નજીકમાં કેટલા હાઇડ્રોજન 3 હાઇડ્રોજન 3H નમન કંપન ના પટ્ટા આ પટ્ટો હશે અથવા બેન્ડ લખી શકો ન પટ્ટો નમન કંપનનો પટ્ટાની વાત કરીએ તો 3H છે બરાબર હવે 3H કેમ લખ્યું દ્વિવિસ્થાપિત છે પણ 3H છે તો તેમાં એન્વાયરમેન્ટ અલગ હશે ડિફરન્ટ હશે એન્વાયરમેન્ટ તો મેં અહીંયા લખી દઉં મેટા દ્વિવિસ્થાપિત તો મેટા દ્વિવિસ્થાપિત બેન્ઝીન કંઈક આ રીતનું હશે બરાબર અહીંયા XYZ ગ્રુપ લાગ્યું હોય XYZ ઓર્થો સ્થાન અને મેટા સ્થાને PQ and R આ ગ્રુપ લાગ્યું હોય તો જો અહીંયા આ ત્રણ હાઇડ્રોજન મેં દર્શાવું આ ત્રણ હાઇડ્રોજન 1 2 એન્ડ આ ત્રણનું એન્વાયરમેન્ટ જુદું છે એટલે કે આ 3H ની વાત છે આ ભાઈ અલગ જ છે આનો બેન્ડ ડિફરન્ટ મળશે આ હાઇડ્રોજનનો કેમ કે બે ગ્રુપની વચ્ચે છે એનો બેન્ડ અલગ મળશે નમન કંપનનો તો મેટા દ્વિવિસ્થાપિત 3H નમન કંપનની વાત કરે તો આ બેન્ડ જોવા મળશે 780 સેન્ટીમીટર કાં તો 10 નું વેરિએશન થાય તો 770 પણ એક જ બેન્ડ જોવા મળશે બે આ રીતના નહીં હોય આ મોનો વિસ્થાપિતમાં બે બેન્ડનું જૂથ મળશે બે બેન્ડ સાથે મળશે બરાબર એ સિવાય મેટા દ્વિવિસ્થાપિત 1H આ H બાકી રહ્યો તો આ H નો નમન કંપનનો બેન્ડ જે જોવા મળશે તે જોવા મળશે 880 કેટલો 880 1H આ બેન્ડ જોવા મળશે તો આનો બેન્ડ અલગ જોવા મળશે 880 ના રિજિયનમાં બરાબર તો રબ કરું છું આ સાઈડ આપણા બે બેન્ડ જ બાકી રહે તો અહીંયા આવી જશે પેરા દ્વિવિસ્થાપિત બાકી છે બટ આપણે એ પહેલા મેટા દ્વિવિસ્થાપિત બેન્ઝીન આ એકદમ ઇમ્પોર્ટન્ટ બેન્ડ છે ભાઈ મોનો દ્વિવિસ્થાપિત બેન્ઝીનના બે બેન્ડ મળે 700 થી 750 ના રિજિયનમાં એ સિવાય ઓર્થો દ્વિવિસ્થાપિતનો બેન્ડ છે 740 એક જ મળશે મેટા દ્વિવિસ્થાપિત 3H નમન કંપન ડબલ બોન્ડ CH મેટા દ્વિવિસ્થાપિત બેન્ઝીન એમાં 3H નમન કંપનના પટ્ટો મળશે 770 યા તો 780 અરાઉન્ડ મળશે 10 નું વેરિએશન થશે 780 770 અરાઉન્ડ હશે બટ 1H નમન કંપન હશે આ એકનું એન્વાયરમેન્ટ જુદું છે બરાબર તો જ્યારે 1H નમન કંપન આપ્યો હોય તો એનો બેન્ડ હશે 880 કેટલો હશે 880 વેટ તો આપણે આ બેન્ડની વાત કરી છે આ બેન્ડ જે લખ્યું છે 780 તે આને છે આ 3H ની વાત છે બરાબર છે તો કન્ફ્યુઝ ના થતા એ સિવાય હા ઓકે તો વેટ નેક્સ્ટ છે બેન્ડ 10મો બેન્ડ બરાબર તો ડબલ બોન્ડ CH એરોમેટિક બરાબર ડબલ બોન્ડ CH એરોમેટિક મેટા દ્વિવિસ્થાપિત કયો છે મેટા દ્વિવિસ્થાપિત બેન્ઝીન મેટા દ્વિવિસ્થાપિત બેન્ઝીન નજીકમાં 1H નમન કંપન
નો પટ્ટો. નમન કંપનના પટ્ટાની વાત કરવામાં આવે તો આ રીતનું હશે આપણું સ્ટ્રક્ચર કંઈક દેખાય છે. અહીંયા વિસ્થાપન હશે, ડબલ બોન્ડ લખી દો બધે. મેટા સ્થાને થશે. અહીંયા પી ક્યુ આર કોઈ ગ્રુપ લાગ્યું છે, અહીંયા એક્સ વાય ઝેડ બે ગ્રુપ લાગ્યા છે. તો અહીંયા આપણે વાત છે આ બે ગ્રુપની વચ્ચે રહેલો હાઇડ્રોજન 1H, એક હાઇડ્રોજન અહીંયા રહેલો છે આ. તો આ હાઇડ્રોજનનું બેન્ડ જોવા મળશે અરાઉન્ડ 880 સેન્ટીમીટર ઇન્વર્સના રિજિયનમાં. એન્ડ આપણે લાસ્ટ વન જોવાનું છે 11મો. તો લાસ્ટ બેન્ડ છે ડબલ બોન્ડ CH એરોમેટિક પેરા દ્વિવિસ્થાપિત બેન્ઝીન. એમાં 2H નમન કંપન નજીકમાં 2H નમન કંપન નો પટ્ટો બરાબર. તો પેરા દ્વિવિસ્થાપિત એટલે કે સામસામે હશે 1 and 4 પોઝિશન પર. આ છે 1 3 પોઝિશન પર 1, આ સેકન્ડ પોઝિશન, આ 3 પોઝિશન. તો આપણો ભાઈ જે છે આ 1 4 પોઝિશન પર હશે. તો સ્ટ્રક્ચર કંઈક આવું હશે દેખાય છે. અહીંયા વિસ્થાપન એરોમેટિકમાં. તો એક્સ વાય ઝેડ વડે અહીંયા વિસ્થાપન થાય છે અને આ પી ક્યુ આર થી વિસ્થાપન થાય. તો બાકી રહેલા શું છે બેન્ડની વાત કરવામાં આવે તો અહીંયા આ બે હાઇડ્રોજન દેખાય છે, એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન, બે અને આ બે દેખાય છે. તો આ 2 હાઇડ્રોજનની વાત છે, બંને સેમ એન્વાયરમેન્ટમાં છે બરાબર, સરખા એન્વાયરમેન્ટમાં છે. તો 2H કોઈ બી બંને સરખા એન્વાયરમેન્ટમાં થશે કે ગ્રુપો તો સરખા છે. તો આનો બેન્ડ મળશે 810 થી 830 ના રિજિયનમાં મળશે. 810 થી 830 ના રિજિયનમાં બેન્ડ જોવા મળશે. 810 થી 830 સેન્ટીમીટર ઇન્વર્સ નમન કંપનનો બેન્ડ. તો આપણા બેન્ડિંગ બેન્ડના આધારે બહુ બધું ડિફરન્શિએટ થાય છે ભાઈ. ઓર્થો વિસ્થાપિત, મેટા વિસ્થાપિત, પેરા વિસ્થાપિત, દ્વિવિસ્થાપિતની વાત અને મોનો વિસ્થાપિત બેન્ઝીનનો બેન્ડ જોવા મળશે 700 થી 750. આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, આ તો જોવા મળશે કેમ કે મોનો વિસ્થાપિતના એક્ઝામ્પલ્સ વધારે આવશે. એ સિવાય ઓર્થો પેરા પણ હશે જ. તો ઓર્થો વિસ્થાપિત બેન્ઝીનની વાત કરીએ, ઓર્થો દ્વિવિસ્થાપિત બેન્ઝીનની વાત કરીએ તો 740 નો બેન્ડ જોવા મળશે દેખાય છે. એ સિવાય પેરા દ્વિવિસ્થાપિતનો 810 થી 830 ના રિજિયનમાં અને મેટા દ્વિવિસ્થાપિત 3H નો જનરલી આ 3H વધારે જોવા મળશે 780 વાળો આ જોવા મળશે. બટ રેર કેસમાં જોવા મળશે. તો ઇમ્પોર્ટન્ટ છે એક આ બરાબર મેટા, આ ઓર્થો દ્વિવિસ્થાપિત મેટા, પછી આ પેરા અને મોનો વિસ્થાપિત બેન્ઝીન બરાબર. 700 થી 750 બે બેન્ડ જોવા મળશે બરાબર. બે બેન્ડ નો પી કરશે 5H નમન કંપનના. તો આપણા બેન્ડિંગ બેન્ડ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું એક્ઝામ્પલ બરાબર. IR સ્પેક્ટ્રોસ્કોપીના IRના એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. તો નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું એક્ઝામ્પલ. ત્યાં સુધીમાં કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો બરાબર. એન્ડ લેક્ચર્સને મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે IR સ્પેક્ટ્રોસ્કોપીના એક્ઝામ્પલ સાથે બરાબર છે. તો ત્યાં સુધીમાં કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.